ડાકોર ના ઠાકોર કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। તારા બંધ દરવા જય રણછોડ। ડાકોરના ઠાકોરની આજે આપણે વાત કરીશું। એ જોઈશું કે આપણા ડાકોરના ઠાકોર એટલે કે રણછોડજી ભગવાન કેવી રીતે દ્વારકાથી બોડાના સાથે ડાકોરમાં આવ્યા, એ પણ જાતે ગાડું ખેંચીને। તો જન્માષ્ટમીની આધ્યાત્મિકતા અર્બન ગુજરાતની સાથે આજે આપણે જોઈશું કે કેવી રીતે દ્વારકાનો નાથ ડાકોરના ઠાકર બન્યા છે। રણછોડ માખણ ચોર તારો ગુજરાતમાં સૌના વાલા કોઈ ભગવાન હોય તો તે છે તેમનો કાનુડો। ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, જેનો ઇતિહાસ તેમનો ભક્ત બોડાના સાથે જોડાયેલો છે। બોડાના દર 6 માસે પૂનમ ભરવા ડાકોરથી દ્વારકા ચાલીને જતા અને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ જતા। તેમની ઉંમર 72 વર્ષની થઈ ત્યાં સુધી તે આવી રીતે પૂનમ ભરતા। પોતાના ભક્તની તકલીફ કૃષ્ણથી જોવાઈ ના અને તેમણે સપનામાં આવીને કહ્યું, હું દ્વારકાથી ડાકોર આવીશ, મને આવતી વખતે તું મને તારા સાથે લઈ જજે। બોડાનો તો બીજી વખત ગાડું લઈને દ્વારકા પહોંચ્યા। ત્યાં પૂજારીએ પૂછ્યું અને બોડાનાએ કહ્યું કે હું ભગવાનને લેવા આવ્યો છું। પૂજારી રાત્રે મંદિરને તાળા માર્યા, પણ ભગવાન તો ભગવાન જ। જાતે તાળા તૂટ્યા અને બોડાનાની જોડે ભગવાન ડાકોર આવ્યા। ત્યારબાદ ફક્ત એક રાતમાં ભગવાન ડાકોર આવી ગયા। જ્યારે દ્વારકાથી પાછળ આવેલી કુકડીઓથી ભગવાનને બચાવવા બોડાનાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને તે જોતા તે જાતે કુકડીઓને મળવા ગયા। તે લોકોએ બોડાનાને ભાલાથી માર્યો અને તેમનું મૃત્યુ થયું અને ગોમતીમાં મૂર્તિ હતી તે લોહીથી લાલ થઈ। દ્વારકાના પૂજારીએ યુક્તિ અજમાવી અને કહ્યું કે મૂર્તિના વજન જેટલું જો તારા જોડે સોનું મળી જાય તો આ મૂર્તિ તારે રાખવાની। બોડાનો ખૂબ જ ગરીબ હતો, પણ બોડાના પાસે સોનાના નામે પત્નીએ પહેરેલી નાગની વારી હતી, તે તાજવામાં મૂકી અને મૂર્તિનું વજન બરાબર આવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરમાં જ રોકાયા। આજે ડાકોરમાં જે મૂર્તિ છે તે અસલી છે, જે દ્વારકાથી જાતે આવી છે।